પણ જો કદાચ ભૂલો ના પડતો હોય, મારો રામ એવું બોલે છે કે આ શક્તિને ખોડિયાર તો ઠીક, પણ વર્ષો જૂનો જો અહીંયા ચારણનો નેહડો હોજી ના આલું તો મારું આજ અહીંયા આવું ન ખમું. અને 35 વર્ષથી ઊભી જો ભાઠે રોતી મેલડી ના હોતી લાવું તો અલ્યા ભુવા પણ મારે બંધ કરી દેવાની ભાઈ. શું કહું છું? આ વેદ ગોતી નાખી આ વાત ઉપર હાલ્યો છું તાર નતા એ ઘરે ઘોડિયા બંધાયા એ ભાઈ. અને જો ખારું નાળિયેર તમારું લઉં ને તો આ પરગડું મેલીને ઝંડા જોડી લઈને માર નીકળી જવાના ભાઈ. પણ હાચનો હંગાત કરું છું, સમજણ વાળા હારે રાખું છું ગોવિંદભા. ના સમજણ વાળાને કદાચ 3 વાર હારે રાખું, સમજાવું, ચોથી વાર એનો હેડો હું નથી કરતો ભાઈ. કારણ કે જગતમાં મારે કઈ જોતું નથી. અને એ તો જગ્યાનું બતાવ્યું, પણ જો આ જગ્યાએ આ ભૂમિએ પહેલી વાર ઉભો છું અને મારો મહાદેવ કદાચ સમાધિ લગાવીને બેઠો છે અને મારો ઠાકર રાજી છે, જો આ જગ્યાની 500 મીટર આગો હાલ્યો છો અને એક પાળીઓ હોતી ના અવતરો મારું અહીં આવું નકામું પડે છે ને ભાઈ. એમ ચાચી આયો શું છે કોનો હે એ જો કદાચ આજ આવ્યો છે ને અહીંયા આંટો મારીને જઈશ મારા ચિત્રમાં. અને જો એ વાત પૂરી ના કરી આલું તો હું વિક્રમસિંહનો દીકરો નહીં. એટલે મેં એ જ કીધું હતું કે ધૂણું જરૂરી નથી, પણ જે મારો ઠાકર શીખવાડે છે આ મેં પ્રમાણ આપ્યા આયાના. બાકી ભાડું તો ઘણું છું, કેવું ઘણું છે, પણ માતાની દયા એ તરી 32 વર્ષ મર 40 વર્ષ મર હું હતું ને આજ શું છે એના પ્રતાપે રાજ કરું છું. પણ જો એ બોલતી હશે ને હું સાંભળતો હોય છું તો એને ના પાલો એવી વસ્તુ ખાતા પીતા નહીં ભાઈ. જો 1000 વર્ષે તમને વગર વાંકે જો રંજાડી જાય અને હું વિક્રમસિંહનો દીકરો કદાચ ભેટ બાંધીને બેઠો હોય અને વગડે ટવકો પાડો જો ઘોડે પલાણ ના નાખો તો ગંગાબાની કોકે જન્મવું ન ખમવું. આવું મારો રામ બોલે છે ભાઈ. પણ એને મજા નથી. એના મોઢા સામું જોયું તો એને કીધું કે જો કદાચ કહેવા હોય તો આ 4 શબ્દો કહેજે, ને જે નથી ગમતું આ મૂકી દો. અને જો જગ્યામાં કદાચ તમે જે વાર્તા કરો એ આ શક્તિના ખોડિયાર પાસે પાર ન પડાવરાવું તો મારું અહીં મેઘલી રાતે આવું ન કમું. ગોવિંદભા ઘડિયાળ તો બાંધતો નહીં, પણ મારો ઠાકર એવું કહે કે જાજો સમય નહીં થયો હોય, કદાચ 1 ને 20 આજુબાજુ થઈ છે ભાઈ. કેટલા વાગ્યા? 12 ને 20 થઈ. નહીં તો કોક વાર તો મારે જેવું જોવું પડે ને જાગે છે કે નહીં. તો 12 ને 20 જ છે, ઘડિયાળ નથી પહેરવી. જાણવા હાટું તો 1 ને 20 કીધું. કેટલા જાગે છે, આમાં હા પૂરે છે, આંખી મૂકે છે, ચેક તો કરું ને હોય. જો 20 વાયલી યાદ રહી હોય તો આગળને એકડો થોડો ભૂલી જાઉં, પણ પ્રમાણ લેવા જ કીધું. અને અહીં આવ્યો છું ખૂબ સારું થશે. અને જે આ ખોડિયાર આ શક્તિના નિમિત્તે જે કંઈ બેઠા છે એની ઉપર કાયમ આ ભગવતી અમી દ્રષ્ટિ વાપરશે ભાઈ. બીજું જે ઘટે છે, જે નથી કામનું, જે ફરતું દેખાણું છે એ આજ મારી ઝોળીમાં લઈને જતો રહે ભાઈ. અને જે અમને ઘટે છે એ જો 12 મહિને આજ આવ્યો છું અને પુરવાર ના કરી આલો મારું અહીંયા આવું ન કમું ગોવિંદભા. સમજાય છે ને ભાઈ? એટલે ધૂણું કાનભા જરૂરી નહોતું. અને આ કોઈ મનમાં પા એવી શંકા ના રાખતા. હું જાણી જોઈને જ બોલ્યો 1 ને 20 હો બા.